વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે એક દિવસમાં વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે તે માટે રાજ્યમાં 300થી વધુ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અન્વયે રાપર CHC ખાતે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, રાપર તાલુકા તલાટી મંડળ, રાપર નગરપાલિકા, રાપર ST ડેપો સહિતના વિવિધ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું। જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના 238 શિક્ષક, તલાટી મંડળના 15, ST ડેપોના 63 કર્મચારીઓ, પાલિકાના 15 કર્મચારીઓ મળી 331 કર્મચારીઓએ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું હતું। તાલુકા કર્મચારી સંયુક્ત મોરચાના ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। કેમ્પમાં પાલિકાના ચીફ ઓફિસર, ST ડેપો મેનેજર સહિતના કર્મચારી મંડળના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ રાપર CHC ખાતે રાપર તાલુકાના વિવિધ સરકારી કર્મચારીના મંડળો દ્વારા તથા રાપર STના સંકલન સમિતિ દ્વારા માનનીય શ્રી વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાપર CHC ખાતે રાખવામાં આવેલ છે, જેમાં અન્ય વિભાગના તમામ કર્મચારીઓ મળીને કુલ 331 જેટલા કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે, જેમાંથી જે પૈકીના 63 કર્મચારીઓ રાપર ST ડેપોના અલગ અલગ સંગઠનની સંકલન સમિતિ બનીને કરવામાં આવેલ છે, જે રાપર CHC ખાતે રાખવામાં આવેલ છે। સર, આ જે બ્લડ ડોનેશન કેમ્પમાં જે રક્તદાન એકઠું થશે તે દેશના સૈનિકો માટે વાપરવામાં આવશે તેવું સાંભળવા મળ્યું છે। અત્યારે હાલમાં માનનીય વડાપ્રધાનશ્રીના રક્તદાન જે એક મહાદાન છે, જેને બ્લડ ડોનેશન કરીને અલગ અલગ માધ્યમથી જરૂરિયાતમંદોને તે બ્લડ ડોનેશન માટેનું સહભાગી થઈ શકે, ઉપયોગી થઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં